એ ઘરેથી શ્રી ઠાકોરજી જાપીજીમાં પધારીને ગુરુ ઘરે પધારશે અને તે સમયે શ્રી વલ્લભનો જે પ્રગટ કરેલો માર્ગ છે, ગૃહે સ્થિત્વા સ્વધર્મત, નંદાલયમાં એક ઠાકોરજી અને અનેક ગોપીજનો હતા. અને અત્યારે તો શ્રી વલ્લભે એવી કૃપા વિચારી કે દરેકના ઘરે ઘરે ઠાકોરજી પધરાવી ઘરને નંદાલય બનાવી દીધું. તો આપણે કેમ વંચિત થઈ રહ્યા છે કે પછી થઈ જશે ભાવ, ક્યારેક શ્રી વલ્લભ દાન કરશે ત્યારે થશે. શ્રી વલ્લભે તો નામ નિવેદન કરાવીને દાન કરી જ દીધું છે, તો હજી એવું શું બાકી રહી ગયું છે? તો ચોક્કસ આપણે આ વિશે વિચાર કરીએ અને કદાચ સામ દામ દંડ ભેદ તેમાંની પણ કોઈ નીતિ અપનાવી પડે તો તે અપનાવીને પણ ઘરનાને